કે કા ગાણ મારવા ગયેલો. અલા ભાઈ લગનમાં ગયેલો. લગનમાં તારું શું કામ હતું? એ તો મમ્મી પપ્પા એકલા પણ જઈ આવતે. મેં પણ એ જ કીધું મમ્મીને, પણ સમજવી જોઈએ ને મારી માં. મને કઈ ના એવું નહીં સારું લાગે. કંકોત્રી આપવા આવેલા ત્યારે પણ કહીને ગયેલા કે છોકરાને પણ સાથે લાવજો. મેં કીધું બેન્ચો દે તો બોલે એ લોકો. તે આવું કીધું એટલે બેન્ચો જ નહીં બોલેલો. એ બધું તારે જાતે થોડું સમજી જવાનું. હવે મેં કીધું એ તો બોલે એ લોકો, પણ આપણે થોડી કઈ એવી રીતે દોડી જવાનું. પછી કઈ ના એવું નહીં સારું લાગે, તારે પણ આવું જ પડશે. મેં કીધું જેના લગન છે ચોદું ને તો હું ઓળખતો પણ નથી, તો આવીને હું કરું? તો એમ કે એટલે તો તને લઈ જઈએ છે કે તું પણ ઓળખે બધા સંબંધીઓને. મેં કીધું આવા ઘેલચોયડા સંબંધીઓને ઓળખીને શું કરવું છે, જે આપણી જ ગાણ પાછળ આપણે ગાળ આપતા હોય? તો એમ કે ના એ બધું તું નહીં સમજે, આગળ જતા આજ બધા સંબંધીઓ કામ લાગે હે. મેં કીધું માધર ચોદો હમણાં કામ નથી લાગતા, તો આગળ જતા હું ઘંટા કામ લાગવાના? જ્યારે ગરજ પડે ત્યારે યાદ કરે. મારા મમ્મી પપ્પા એટલા ભોળા છે ને, એમને એવું લાગે છે કે બધા સંબંધીઓ આપણા છે, પણ એમને એ નથી દેખાતું કે આપણા જ આપણી ગાણ મારી જાય છે. મને તો સાલા પહેલેથી મારા એક પણ સંબંધી નહીં ગમે. ગેલ ફાડી ન ખાલી આગ લગાવવાનું કામ કરે. સંબંધીઓ શ્રાપ સમાન હોય. મને એવું લાગે છે આ બેસ્ટ ટાઈમ છે તમારા લકને ચેલેન્જ કરવાનો અને એવી એપ ડાઉનલોડ કરવાનો જે તમને ઇન્ક્રેડિબલ ઇનામો આપે. જો તમને એ તો ખબર જ છે કે ફોર્ચ્યુન ઓએક્સ પરફેક્ટ ગેમ છે તમારી સ્કિલ્સ અને લક ટેસ્ટ કરવા માટે, જે તમને ઓફર કરશે ઇન્ક્રેડિબલ એક્સાઇટમેન્ટ અને મોટી ગેમો જીતવાના ચાન્સીસ. ને આજે હું તમને 4 રેબિટ વિશે કહેવા, જે તમને એકદમ અદ્ભુત ગેમિંગ એક્સપિરિયન્સ જઈને કર્યું. હું સમાજ સેવા કરી મેં, ખાલી કોઈના છોકરા નહીં આવેલા, હું એકલો જ ગેલ ચોઈદો ગયેલો. ને એમાં ભૂલમાડી મેં એક સંબંધીને ફોટો પાડીને હું આપ્યો, એની માને ગાલું બધા મારી પાછળ પડી ગયા. લેની અમારા બહેનો એક ફોટો પાડી આપની, લેની મારો પણ એક ફોટો પાડી આપની. અરે ભેણ ચો, તું કઈ તમારા ફોટા પાડવા થોડી આવ્યો છું લગનમાં? એની બેનને બૂચ મારું, એટલો જ બડો ફોટો પાડવાનો શોખ છે તો પોતાની ઓલાદને લાવવી હતી ને લગનમાં. ગાણા મારવા એને ઘરે મૂકીને આવ્યા. સાલા મને શરમ લાગતી હતી ફોટો પાડતા. એક કાકી તો મને કહી તું નીચે હુઈને મારો વિડીયો બનાવું, ગોલ ફરા ને તો મસ્ત મારો આખો ચણિયો ઉડે. ચણિયાની હાથે હાથે ઇજ્જત પણ ઉડે. સાલા પોયરાઓ કરતા મોટા અને વધારે ચૂલ છે સોશિયલ મીડિયા પર ફોટો મૂકીને એકબીજાની ગાણ બળાવવાની. એક ડોહી તો મને કઈ બરાબર ફોટા પાડજે હે કે મારે ફેસબુક પર મૂકવાનો છે. મેં કીધું ઉંમર તો જો તું તારા લુકની માં બેન એક થઈ ગઈ છે ને તને ફેસબુક ની પડેલી છે. ફોટા પર હાર ચડવાની ઉંમરમાં ફોટા પડાવવાની હારમાં ઊભી છે. ને તને ખબર છે વચ્ચે હું લેપટોપ લેવાનું બોલતો હતો? હા તું કઈ બોલતો તો ખરી, એનું શું થયું? એનું જ કેવું છું, હમણાં હું લગ્નમાં ગયેલો ને તથા પપ્પાએ એમના કોઈ એક સંબંધીને વાત કરી. એનું જ કેવું છું, હમણાં હું લગ્નમાં ગયેલો ને તથા પપ્પાએ એમના કોઈ એક સંબંધીને વાત કરી કે છોકરો આવી રીતે 60-70 હજાર વાળું લેપટોપ લેવાનું કે છે. તો એ મારા પપ્પાને કે કઈ જરૂર નથી આટલું મોંઘું લેપટોપ અપાવવાની, ખાલી ખોટા ખર્ચા કરાવે છે તારો પોયરો. 30-40 હજારમાં તો હારામાં હારું લેપટોપ મળે છે, એ પણ કંપનીનું. ને કેટલું પણ મોંઘું અપાવી દે, પોયરો ગેમ રમી રમીને બગાડી જ નાખે, એટલે સસ્તું જ અપાવવાનું. મને એટલી ખુન્નસ ચડતી હતી ને એની પર એની આ વાત સાંભળીને એમ થતું તું ભળવાને બોચી પરથી પકડીને એનું મોં કઢીની ડોલમાં નાખી દે. સાલા આપણે કઈ અહીંયા ઘોડિયામાં થોડી હુઈ જઈએ છે કે ભેણ ચોદ રમી રમીને બગાડી નાખીએ. એક તો જેમ ટેમ પપ્પાને મને આલા લેપટોપ માટે ને એમાં એ ભળવાએ ડાઉટમાં નાખી દીધા બાપાને. પછી મેં એને કીધું કે મારે થોડા હેવી સોફ્ટવેર વાપરવાના છે ને, એટલે હેવી ગ્રાફિક કાર્ડ વાળું લેવાનું છે. તો એમ કે ગ્રાફિક કાર્ડ એ હું આવે, ક્રેડિટ કાર્ડ સાંભળું છે. મેં કીધું બોલો, જે ચૂતિયા અને જાડ ભરનું પણ નોલેજ નથી લેપટોપ નું, એવા ચોદ ઉપાયથી આપણે સલાહ લઈએ છે. ને પાછું એને એના પોતાના પોયરાને તો લાખ રૂપિયાનું લેપટોપ અપાવેલું, પણ બીજાના પોયરાઓમાં આંગળી કરતો તો ગેલ ફાડીનો. એ વડું છોડ, જમવાનું કેવું હતું? જમવાના તો પૂછ જ નહીં ભાઈ. તું સાલા લગનમાં ગયેલો કે ભંડારામાં ગયેલો એ જ ખબર નહીં પડતી હતી. ઢોસાના કાઉન્ટર પર તો એવી ભીડ હતી ને, ભેણ ચોથ પાકિસ્તાનમાં પહોંચી ગયો ને એવું લાગતું હતું મને તો. સાલા એકબીજાની પર ચડીને પિરામિડ બનાવીને ઢોસા ખાટાડા બધા. ને એવી ભીડમાં મારા મમ્મીએ મને ઢોસા લેવા મોકલો. ને હું એક હાથ આગળ કરીને ભીડમાં ઉભેલો હતો ને, એટલામાં કોઈ ડોહી એની મુંડી ઘુસાડીને ઘૂસ મારી મારી બગલ પાસેથી. તો મેં તો કીધું બા તમે કાં ઘૂસો છો આ બધામાં? તો ડોહી કઈ મારે પણ ઢોસા ખાવા છે. મેં કીધું દાંત તો બચ્યા નથી તમારા એક પણ. તો એમ કે હું ચોકટું લાવી છું ને હાથે, પહેરીને ખાવા. મેં કીધું ની પહોંચાયા ડોહાઓને. તો પછી મેં પાછું કીધું એકવાર બા તમે રવા દો, ભીડમાં દબાઈ બબાઈ ગયા ને તો તમારી હાલત પણ ઢોસા જેવી થઈ જશે. તો એમ કે કઈ થતું નથી, ડોહાઓને પણ બહુ ચટાકા હોય. અલા એક ડોહીનું તો એટલું હેવી શરીર હતું ને, હરખું ચલાતું પણ નહીં હતું એનાથી. તો પણ એક હાથમાં ચણિયો ને બીજા હાથમાં પ્લેટ લઈને પેંગ્વિન
હતી મેં કીધું 151 નો ચાલ્લો વસૂલ કરવાના ચક્કરમાં 108 ની બોલાવી પડે તો હારું. ને પાછા નખરા પણ એટલા હોય ને ડોહાઓને તો. સબ્જીમાં કાજુ બહુ ઓછા છે, પનીરના પીસ બહુ નાના નાના છે, દાળ પણ હાવ પાણી જેવી છે. હવે જે મળે તે ખાઈ લે ની ચૂપચાપ. શાલા જ્યાં સુધી કોઈ ખામી નહીં કાઢે ને ત્યાં સુધી એ લોકોની આત્માને શાંતિ નહીં મળે. ડોહીઓની આત્માને શાંતિ ત્યારે જ મળે જ્યારે બીજાના ઘરોમાં બબાલ કરાવે. ચાલો બસ આજના માટે આટલું જ રાખીએ છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ઠોકી દો લાઈક બટન ને વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. ને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી દેજો. ચાલો બસ મળતા રહેજો.